ચૌધરી સમાજ એમને તમે કઈ દ્રષ્ટિએ પછાત માનો છો? સામાજિક દરજ્જો છે એનો પછાત, શૈક્ષણિક રીતે પછાત છે? નહીં એ વાત નથી. બોલો કઈ રીતે પછાત છે ચૌધરી સમાજ? તો એ લોકો ઓબીસી નો લાભ મેળવે છે તો તમે કેમ કોલમમાં નથી લખ્યું કે ભાઈ ચૌધરી લોકોને ઓબીસી ની બહાર કાઢો, કેમ કે એ લોકો હવે સદ્ધર થઈ ગયા છે? શું ઓબીસી ના સમાજની અંદર ચૌધરી લોકો જે છે એમની સાથે કોઈ જાતિ ભેદભાવ કરે છે કોઈ સમાજ? પણ હા, કારડિયા રાજપૂત સમાજ છે એ કઈ રીતે પછાત છે ભાઈ? પોતાને ક્ષત્રિય ગણાવે છે, દરજ્જો ઓબીસી નો છે એમની પાસે, તો કેમ તમે એમની અગેન્સ્ટમાં નથી બોલતા? ઉત્તર ગુજરાતનો બારોટ સમાજ છે એ પણ સદ્ધર છે, એક પ્રકારનો ક્ષત્રિય સમાજ છે એ લોકો, તો કેમ એમને લોકોને ઓબીસી ના લાભ આપો છો ભાઈ? 100% છે. આ બધા સદ્ધર સમાજ છે, સમાજની અંદર જેમનું વર્ચસ્વ છે, ઊંચા સવર્ણ તરીકેની જેમની છાપ છે, આ સમાજ પોતાને સવર્ણ ગણાવે છે, લાભ ઓબીસી નો લે છે, તો તમે એમના અગેન્સ્ટમાં લખો ને મોટા સાહેબ કે તમે લોકો આ દરજ્જો છોડી અને આગળ આવો અને બીજાને લાભ લેવા દો. બરાબર છે. લાભ લઈ જાય છે બારોટો, ચૌધરીઓ, ઠાકોરો, રબારીઓ, જે લોકો ખરેખર સવર્ણ છે, પોતાને સ્વમાનથી ચાલે છે સમાજમાં, જાતિ ભેદભાવ થતો નથી એમની સાથે, આર્થિક રીતે સદ્ધર છે, તો એમને જ્યાં ઓબીસી નો લાભ મળે તમે એમના અગેન્સ્ટમાં લખો ને કે ભાઈ તમે હવે સદ્ધર થઈ ગયા હોય તો ઓબીસી નો દરજ્જો સામે ચાલીને છોડી દો. બરાબર છે, વાત તમારી સાચી. સૌરાષ્ટ્રનો આહિર સમાજ છે કેટલો સદ્ધર છે તમને ખબર છે? ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસમાં નંબર ફર્સ્ટ છે. કચ્છનું કેરો ગામ છે ને ત્યાં આહિર સમાજ છે, ગઢવી સમાજ છે. આ લોકો ભારતની કોઈ બેંકની શાખા ત્યાં નહીં હોય એવું નથી. દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમામ જગ્યાએ પહોંચાડો, મારી નમ્ર વિનંતી છે.